તું ખોટી જગ્યાએ આવી ગઈ છે અને ખબર નથી કઈ શક્તિને લલકારી રહી છે. હજી પણ સમય છે, વળી જા. હું એક ભટકતી આત્મા છું અને આ છોકરી મારું ઠેકાણું. મને તો આ છોકરી જ જોઈએ. મને બસ એના સાથે જ રહેવું છે. હું આ છોકરીને મારા સાથે લઈ જઈશ. દમ છે તો રોકીને બતાવો. મને ફરવાનું બંધ કર. હિંમત છે તો તારું મોઢું બતાવ. હું પગ રાખું ત્યાં કોઈ ખરાબ શક્તિ આવવાની હિંમત ના કરે. એને લલકારે છે તું? મારો ચહેરો જોવો હોય તો મારા સામે પહેલાં ઊભી રહી બતાવ, પછી તને કહું હું કોણ છું. આ એક રેસ છે મારા જીવનની, જેમાં હું ભાગી રહ્યો છું એ શક્તિની ખોજમાં, જે મને આવા રહસ્યોમાં મદદ કરે છે, જેના લીધે મારું કોઈ કાંઈ જ બગાડી શકતું નથી. પણ એ શક્તિ કોણ છે, કેમ મારા સાથે છે, એ તો આગળ જ ખબર પડશે. તો ચાલો શરૂ કરીએ જીવનનો નવો અધ્યાય. કેમ છો? શું થયું? હું તો બારે છું હમણાં. કેસ શું છે? થોડા દિવસ પછી નહીં ચાલે? અર્જન્ટ છે આટલું બધું? ઠીક છે, આવું છું. ઠીક છે, તો ત્યાં આવીને જોઈશ બધું. ઓકે, બાય બાય, મળીએ. અરે, બાબા ક્યારે મળે છે? બાબા તો હમણાં નહીં મળે, એ બારે ગયા છે. તમે રવિવારે આવો. અરે સાંભળો તો, એટલે અહીંયાથી પણ નિરાશ.
ચલો ડૉક્ટર પાસે લઈ એ જઈએ. અમે જોઈ લેશું, તમે જાઓ ભાઈ. કોણ છે અરે પણ આને આને બહાર મૂકી રહ્યો છો? અરે ડૉક્ટર પાસે જાઓ ભાઈ. ચલો ભાઈ, ચલો બહાર. ખબર છે મને એની આત્મા બીજાના વશમાં છે. કોણ છો તમે? તમને કેવી રીતે ખબર? એમણે આખી વાત મને સમજાવી. એક મણી છે એમના પાસે, જેને મેળવવા માટે એમના દુશ્મનો એમના પાછળ પડ્યા છે અને આવા તંત્રો કરે છે. આ તમારું મંદિર છે અને માની ઈચ્છા હશે એટલે કદાચ હું અહીંયા આવ્યો હોઈશ. એ આ મંદિરમાં આવી શકે છે તો શું નથી કરી શકતી? એ લોકો જાતે અહીં આવીને માથું નમાવશે. ભરોસો રાખો. અને હા, એક નકલી મણીની વ્યવસ્થા કરો. જેમણે મને અહીં બોલાવ્યો એ તો ગાયબ છે, પણ એમની હાલત જોઈને મદદ તો કરવી જોઈએ. ટ્રાય કરો ભાઈ, બાકી બધું ભગવાન પર છોડી દો. તમે કેટલા ટાઈમ પછી આવ્યા છો? બધા ભાઈઓ વેઇટ કરે છે. ચલો. ચલો. આ તો સાચો મણી લાગે છે. આ લોકો જ છે લાગે છે. ઓળખ્યો કે નહીં? ડાયલોગ બાજી ચાલુ. મણી ક્યાં છે? તું આપે છે કે તારા પાસેથી લઈ લેવું? જરૂર, હિંમત હોય તો આવીને લઈ જાઓ. હમ થોડી એક્શન બતાવવી પડશે.
માર્યો લે આને તો આને માર્યો એ પાડી દીધો ભાગવા દે લ્યા હમણાં ક્યાં ગયો દેખાતું નથી ત્યાં મારો ભેટો એક ભટકતી આત્માથી થયો જેણે મને વચન આપ્યું કે તે મારા સાથે જે શક્તિ છે એનો ખુલાસો કરશે અને બદલામાં હું એને ત્યાંથી મુક્તિ અપાવીશ અને આગળ જે થયું તે ઢોલી કેટલું સારું ઢોલ વગાડતો હતો. લો આવી ગઈ ગરબા રમીને. ખાલી પાણી ભરવા મોકલી હતી, અહીંયા ત્યાં ભટકવા કે ગરબા રમવા નહીં. બધા ગરબા રમતા હતા એટલે મારું પણ મન થઈ ગયું. મારી દીકરી હોત તો એને ખબર પડતી કે માને કેટલી ચિંતા થાય. એ તો ઢોલીના તાલે હું ભાન ભૂલી ગઈ અને સમયનું ભાન ના રહ્યું. આટલું જ ભાન ભૂલી હતી તો જવું તું ને ઓલા ઢોલી સાથે. અહીંયા કેમ આવી? તમારા મોઢે આટલા કટુ વચન? માં, તમે રાજપૂતના દીકરી છો તો હું પણ દરબારની દીકરી છું. તમે કીધું ઢોલીના સાથે જા, તો હવે હું ઢોલીના સાથે જ જઈશ. તમારા વચનનું પાલન મેં ના કર્યું તો મારું નામ પણ જહું નહીં. કોણ છો બેન? હું તારા પાછળ પાછળ જ આવી છું. પણ અહીંયા આવવાનું કારણ? મારી માના મેળાના કારણ હું અહીંયા આવી છું. એ ઢોલી, મને તારા ગામના પાદરમાં થોડી જગ્યા આપી દે. મને હરિનામનું જપ કરવું છે. બેન, તમે ભજન કરો વાત સાચી, પણ તમે દરબાર લાગો છો અને હું એક નાનકડો રખી. એ ઢોલી, તારા ગામના પાદરમાં મને થોડી જગ્યા આપી દે. મને હરિનામનો જપ કરવો છે. આ દુનિયામાં કોઈની તાકાત નથી તારો એક વાર બી બાકુ કરી શકે. બેન, તમને આવી જગ્યાએ ધુડિયા, તું મારી ચિંતા ના કર. મારા દિવસ તો હરિનામ લેતા લેતા વીતી જશે.
આમ કરતાં કરતાં ઘણા વર્ષોના વાણા વાઈ ગયા. એ શક્તિ ત્યાં રહેતી, નાના મોટા કામ કરતી, ભગવાનનું નામ લેતી અને દરબારગઢમાંથી રાશન આવે એનું જમવાનું બનાવી જમતી. આમ દિવસો વીતતા ગયા અને નાનકડી એ શક્તિ મોટી થઈ. પણ સમયને પણ એની ચિંતા હશે, આ શક્તિને જગત ક્યારે ઓળખશે? એટલે સમયે એવો ખેલ રચાવ્યો અને દરબારગઢમાં એક કૂતરું મરી ગયું. 3 દિવસ વીતી ગયા પણ કોઈ ખેંચવા આવે નહીં અને છેવટે ત્યાંના મનસાનાથ બાપુ કહેવાતા એ જાતે આ શક્તિને બોલાવા ગયા. ત્યારે ધુડિયા, એ ધુડિયા, આવો બાપુ. વાડામાં કોઈ દેખાતું કેમ નથી? બધા બાર ગામ ક્યાં છે? 4 દિવસથી દરબારગઢમાં કૂતરું મરી ગયું છે. કોઈને મોકલો, આવીને ખેંચી જાય. બધા જ બાર ગામ ક્યાં છે? કોઈ નથી. તો તું આવ. હું દરબારની દીકરી છું, અમારાથી આ કામ ના થાય. તું ધુડિયા સાથે આવી છે. તને ખબર છે તારું રાશન પાણી દરબારમાંથી આવી છે. તારે આવું જ પડશે. ઠીક છે, તમારો એ જ આગ્રહ છે તો હું આવું છું. ઠીક છે, જલ્દી આવી જા. શ્વાન, કેમ અહીં સૂતો છે? બારે તને બધા બોલાવે છે. શ્વાન, તને મનસાનાથ બાપુ બોલાવે છે, ઊભો થા. શ્વાન, તને ઓગણનાથ મહારાજ બોલાવે છે, થા ઊભો. શ્વાન, તને કાળિયા ઠાકોર બોલાવે છે, થા ઊભો. શ્વાન, તને ધૂળિયા ઢોલીની બહેન જહુ કહે છે, થા ઊભો. અને એ દિવસે એ શક્તિએ જે ચમત્કાર કર્યો એ જોવા આખું ગામ ભેગું થયું. ઊભા રહો, ઊભા રહો માં. માં, ઊભા રહો. થાંભી જાઓ માતાજી, થાંભી જાઓ, થાંભી જાઓ. ઊભા રહો માતાજી, તમને રામની કસમ. તમે કોણ છો માતાજી? કોણ છો?
ઉઠો મનસાનાથ. આ બધો તો નિયતિનો ખેલ હતો, પરંતુ હજી એ તમારા મનમાં શંકા છે. તો સાંભળો બાપુ, હું તળાવના પેલી પાર જાઉં અને મારા પગમાં પાણીનું એક ટીપું પણ ના અડે તો માનજો, હું શક્તિની દેવી તમારા ગામે પધારી છું. આ શક્તિ છે, જહુ માતા છે. ધુળિયા, તે મને આ ગામમાં આશરો આપ્યો, તો હું આજે તને વચન આપું છું, મારા સાથે તારું નામ પણ અમર થશે, આ ગામનું નામ પણ અમર થશે. મને બધા ઢુળિયા ઢોલીની બહેન જહુ માતાના નામથી ઓળખશે. હવે થશે જીવનની અસલી રેસની શરૂઆત.